વડોદરાના સાવલી તાલુકાના સમલાયા ગામે આવેલી લાકડાની વખારમાં આગ લાગવાની ઘટના બની છે। આગને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી। બનાવની જાણ થતાં 4 ફાયર ફાઇટરે ઘટના સ્થળે આવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। આ વિશે વધુ જાણકારી માટે વાત કરી અમારા સંવાદદાતા રૂપેશની સાથે। જી રૂપેશ, જણાવો કે શું આગને કાબૂમાં લઈ લેવાઈ છે? જી, હજી પણ આગ જે પ્રકારે આગે પોતાનો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું। આપણે જણાવી દઉં કે બાજુમાં એક આ જે લાકડાની સો મિલ છે, વખાર છે, તેની બાજુમાં જ એક અન્ય કંપની પણ આવેલી છે। ત્યાં ક્યાંક કચરો સળગાવવામાં આવ્યો હતો અને કચરાને કારણે ક્યાંકથી પવનના લીધે આ ઉડીને આ સો મિલની અંદર આ આગ લાગી હોવાનું એક પ્રાથમિક તબક્કે કહેવાઈ રહ્યું છે। એટલે મામલો ઘણો ગંભીર હતો। લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। 4 જેટલા ફાયર ફાઈટરો ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગને કાબુમાં લેવા માટે। અને હવે કહેવાય રહ્યું છે કે ધીમે ધીમે વડોદરા ફાયર અને જે સાવલીનું ફાયર છે એ આગ પર કાબુ મેળવી રહ્યું છે। જી રૂપેશ, આભાર જાણકારી આપવા માટે।